નૈષ્કર્મ્ય એટલે પોતાના ધર્મમાં આનંદપૂર્વકનું કાર્ય કરવું. તે તો નૈષ્કર્મ કર્મ જે કરે છે એને શું ફળ પ્રાપ્ત થાય છે? તો કે જીવતા તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. મર્યા પછી અક્ષર બ્રહ્મને પ્રાપ્ત નથી કરતો, જીવતા જ એની અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ શું છે? જ્ઞાનની પરાકાષ્ઠા છે. જેવી રીતે જ્ઞાનની કેવી સુંદર વાત ભગવાને આજ્ઞા કરેલી છે. જે કાર્ય, જે ફળ એક વિદ્વાન વર્ષોના જ્ઞાનના જે પોતાના તપસ્યા પછી ઘણા ગ્રંથો ખૂબ ઊંડું અધ્યયન પછી જે પોતે પ્રાપ્ત કરે છે, સમજો કે નહીં? એ સિદ્ધિ બ્રાહ્મણ પોતાનો ધર્મ અદા કરીને પ્રાપ્ત કરે, ક્ષત્રિય પોતાનો ધર્મ અદા કરીને પ્રાપ્ત કરે, વૈશ્ય પોતાનો ધર્મ અદા કરીને પ્રાપ્ત કરે, ડોક્ટર પોતાનો ધર્મ અદા કરીને પ્રાપ્ત કરે. ત્યારે એને પોતાના કર્મમાં આનંદ આવે અને ફળની ઈચ્છા રહિત થઈ પોતે સમાજ સેવક તરીકે જો ડોક્ટર કાર્ય કરતો હોય તો તે જીવતા અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરી જાય છે. સમજો કે નહીં? સ્વધર્મે નિધનમ શ્રેય. ડોક્ટર કેમ નથી છતાં પણ સામેલા વાળાને નીચોવી નાખવાની વૃત્તિ વગરનો સેવા ભાવથી બીજાનું શ્રેય કરવા માટે જો કર્મ કરતો હોય તો ભગવાન આજ્ઞા કરે છે આ જીવતા જીવ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે. અક્ષર બ્રહ્મ એમને નથી મળતું. જ્ઞાની પુસ્તકો વાંચી વાંચીને એને આખી જિંદગી નીકળી જાય ત્યારે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને એ જ અક્ષર બ્રહ્મ આ લોકો પણ પ્રાપ્ત કરી શકે છે. ભગવાને ફેસિલિટી આપી. ખ્યાલ આવે કે નહીં? ક્યારે? નિસ્વાર્થ ભાવથી આનંદપૂર્વક પોતાનો ધર્મ અદા કરે. રાજા પોતાનો ધર્મ, બ્રાહ્મણ પોતાનો ધર્મ, ક્ષત્રિય પોતાનો ધર્મ અદા કરે તો જે પરમ વિદ્વાન જે ફળ પ્રાપ્ત કરે છે અક્ષર બ્રહ્મનું, આ લોકો પણ પ્રાપ્ત કરી શકશે. એમ ભગવાન આજ્ઞા કરે છે. બુદ્ધયા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ શબ્દાદીન વિષયાસક્ત યક્ત્વા રાગ દ્વેષો વ્યુદસ્ય ચ વિવિક્ત સેવી લદ્વાસી યત વાક કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત અહંકારમ બલમ દર્પ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. વિશુદ્ધ બુદ્ધિ વાળો થઈ ધૃતિથી આત્માનું નિયમન કરી, શબ્દ વગેરે વિષયોનો ત્યાગ કરી, રાગ તથા દ્વેષ દૂર કરી, એકાંતનું સેવન કરનાર, અલ્પ આહાર વાળો, જેણે વાણી કાયા અને મનને વશ કરેલા છે તેવો નિત્ય ધ્યાન યોગમાં તત્પર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત તથા શાંત રહેનાર બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે. કર્મમાં આસક્ત, કર્તૃત્વનો અભિમાન તથા કર્મના ફલનો ત્યાગ કરવાથી વિશુદ્ધ બુદ્ધિ વાળો થઈ યોગથી અવ્યભિચારીણી થયેલી ધૃતિ વડે આત્માને નિયમમાં રાખી, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી તથા રાગ અને દ્વેષનો ત્યાગ કરી એકાંતમાં રહેનાર વગેરે ગુણવાળો બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે. એટલે તેનામાં આનંદ અંશનો આવિર્ભાવ થવાથી અક્ષર બ્રહ્મના ભાવ માટે યોગ્ય થાય છે. અર્થાત હું બ્રહ્મ છું એવો યથાર્થ અનુભવ કરે છે. ભગવાનના ગુણ આનંદનો તેનામાં આવિર્ભાવ થયેલો હોવાથી તેને બ્રહ્મ એમ કહે તે યોગ્ય છે. આ સંબંધી બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયમાં નિર્ણય કરેલો છે. ભગવાન આજ્ઞા કરે છે કે બ્રહ્મસૂત્ર મારા વિચાર સાથે સહમત થાય છે. બ્રહ્મસૂત્ર શું કહેવા માંગે છે? પોતાનો ધર્મ અદા કરવાનો છે બધાએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રે.
બધાએ પોતપોતાનો ધર્મ, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ પણ હોય, બધાએ પોતાનો ધર્મ અદા કરવાનો છે. એ અદા કરવાની સાથે સાથે એનામાં આ બધા ગુણ પણ હોવા જોઈએ. તો એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે. પછી એ બોલે અહમ બ્રહ્માસ્મિ. ભગવાન કે ખોટું નથી બોલતો. ડોક્ટર હોય અને બોલે અહમ બ્રહ્માસ્મિ, ભગવાન કે છે ડોક્ટર ખોટું નથી બોલતો. ક્યારે? ભગવાન એની બધી શરત મૂકે છે. કર્મમાં આસક્તિ ન હોય, પોતાના કર્મનું અભિમાન ન હોય, કર્મના ફલનો ત્યાગ કરેલો હોય, વિશુદ્ધ બુદ્ધિ વાળો હોય અને પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણ જેને કાબુમાં રાખી હોય એવો હોય. સમજો? બીજું ત્યાગ હોય, રાગ અને દ્વેષનો અભાવ હોય, પોતે એકાંત પ્રિય પણ હોય. ડોક્ટરો આવા હોય છે. 100 5 7 10 ડોક્ટરો આવા નીકળી જ આવે ભાઈ. અને ભગવાન એને કહે છે કે આ અહમ બ્રહ્માસ્મિ બોલે તો તે ખોટું નથી. એકાંત પ્રિય ડોક્ટર હોય, અલ્પાહાર કરનાર હોય, ઓછું ભોજન કરે, મન વાણી અને કાયાને વશમાં રાખે, પોતાનું કર્મ થઈ ગયા પછી ધ્યાનમાં બેસવા વાળો, વૈરાગ્યવાન હોય, અહંકાર ન હોય, બળનું અભિમાન ન હોય, કામ ક્રોધ ન હોય અને પરિગ્રહ. કદાચ કોઈ ગરીબ પેશન્ટ આવે તો ઉદાર દિલથી પૈસા ન લે એવો પરિગ્રહ વાળો ડોક્ટર હોવો જોઈએ. મમતા રહિત અને શાંત હોય, જીવન મુક્ત ગુણ વાળો, આ બધા ધર્મ એનામાં હોય તો આનંદ અંશ એનામાં આવિર્ભૂત થઈ જાય છે. આનંદ અંશ આવિર્ભૂત થવો એટલે શું? ભગવાન એના હૃદયમાં આવીને બિરાજે છે. આ બધા ધર્મ એનામાં હોય. પછી પોતે રાજકારણી હોય તો ગાંધીજી કે પછી વિનોબા ભાવે જેવા હોય. આ બધા પોલિટિક્સમાં હોવા છતાં પણ આટલી હદ સુધી ગયેલા હતા. પોલિટિક્સ સાથે સંત હતા. વિનોબા ભાવે પોલિટિક્સ સાથે સંત હતા. ગાંધીજી પોલિટિક્સ સાથે, પોલિટિક્સ નું બધું જ્ઞાન. રાજાએ શું કરવું જોઈએ? વિક્રમ રાજા થઈ ગયા એ પણ આમાંના એક હતા. વિક્રમાદિત્યની વાર્તાઓ આવે છે. તો સમજો કે નહીં? પોતાનો ધર્મ અદા કર્યા પછી જેનામાં આ બધા ધર્મ હોય, સંત જેવો રાજા, સંત જેવો ડોક્ટર, સંત જેવો વૈદ, સંત જેવો નગર શેઠ, સંત જેવો વિદ્વાન. વિદુરજી કેવા હતા? વિદુરજી પાંડવોની સભામાં મંત્રી તરીકે હતા પણ સંત હતા. સમજ્યા કે નહીં? મંત્રી ધર્મ અદા કર્યા પછી પણ સંત જેવું જેનું જીવન છે એ વિદુરજી બોલી શકે અહમ બ્રહ્માસ્મિ. ક્યારે? મંત્રી પદને અદા કર્યા પછી આ બધા ધર્મ જો એનામાં આવી ગયા હોય તો ભગવાન કે છે જો અહમ બ્રહ્માસ્મિ બોલે, હું અનુમતિ આપું છું કે હા આ મારો અંશ છે, અથવા હું એના હૃદયમાં આવીને બેઠેલો છું. એ ખોટું નથી બોલતો. બ્રહ્મસૂત્ર પણ આ વાતની અનુમતિ આપે છે. પોતાનો ધર્મ અદા કર્યા પછી આચાર્ય ધર્મ હોય, રાજા ધર્મ હોય, વૈદ ધર્મ હોય, ડોક્ટર ધર્મ હોય, શેઠ હીરા માટે કરીને પંચરત્નમાં કેમ નથી બેઠો, છતાં પણ સંત જેવું જીવન હોય તો એ અહમ બ્રહ્માસ્મિ બોલવાનો અધિકારી છે ને હું એને અનુમતિ આપું છું કે હકીકતમાં આ અહમ બ્રહ્માસ્મિ બોલી શકે. એમ ભગવાન સમજાવે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શૌચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. બ્રહ્મ ભાવ પામેલો પ્રસન્ન આત્મા વાળો શોક કરતો નથી ને આકાંક્ષા રાખતો નથી. તે સર્વ ભૂતો પ્રતિ સમ હોય મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે. એવી રીતે જેણે બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલો છે તેવો પ્રસન્ન ચિત્ત વાળો પુરુષ કોઈ બાબતનો શોક કરતો નથી, તેમજ કોઈ પદાર્થની આકાંક્ષા રાખતો નથી, પરંતુ સર્વભૂતો પ્રતિ સમાન હોય મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે. અપેક્ષા રહિત બ્રહ્મભાવ પામેલો તે સુખદેવજી પેટે મારી ક્ષર અને અક્ષરથી પણ અતીત શ્રી પુરુષોત્તમની પરા
એટલે જ્ઞાનથી પણ અધિક ફલરૂપ ઉત્તમ 9 પ્રકારની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરે છે. અહીં મારી ભક્તિ એમ ભગવાને કહેલું હોવાથી સાંખ્ય વગેરે અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું એ પર પુરુષાર્થ નથી, પરંતુ અક્ષર બ્રહ્મ તથા આત્માના યથાર્થ જ્ઞાનવાળા જીવન મુક્ત જ્ઞાનીઓનો પણ પરમ પુરુષાર્થ શ્રી પુરુષોત્તમની ભક્તિ જ છે એવો ભગવાનનો આશય છે. જો ભગવાનનો આવો આશય ન હોત તો બ્રહ્મભાવ પામેલો મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે એમ કહેત નહીં. ભગવાન સૌથી પહેલી આજ્ઞા કરે છે કે આવો જે સંત હોય પોતાના ક્ષેત્રની પોતાની મર્યાદાઓનું પાલન કર્યા પછી જેનું જીવન સંત જેવું છે એ બ્રહ્મભાવ પ્રાપ્ત કરે છે. તો અહીંયા એક વાત કરી કે આટલી ઊંચી કક્ષાએ જે ગયેલા હોય એ અક્ષર બ્રહ્માત્મક થઈ જાય છે. ભગવાન આજ્ઞા કરે છે કે અક્ષર બ્રહ્માત્મક થયા પછી આ તો ખાલી દુઃખ નિવૃત્તિ થઈ, સુખ પ્રાપ્તિ શું મને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે કે નહીં? જે વ્યક્તિનું જીવન આવું સંત જેવું છે, પછી રાજા હોય, વૈદ્ય હોય, ડોક્ટર હોય, બેરિસ્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ પણ હોય, પરંતુ જેનું જીવન સંત જેવું છે અને પોતાની એન્જિનિયરની નોકરી અદા કરે છે, ભગવાન આજ્ઞા કરે છે અક્ષર બ્રહ્માત્મક બને છે અને સાથે મને પણ પ્રાપ્ત. અક્ષર બ્રહ્માત્મક થવું એ એની દુઃખ નિવૃત્તિ છે, એટલેથી નહીં, એનાથી આગળ મને પ્રાપ્ત કરે છે એમ ભગવાન આજ્ઞા કરે છે. અહીં કોઈ શંકા કરે કે ગયા શ્લોકમાં બ્રહ્મભાવ માટે યોગ્ય થાય છે એમ કહેલું હોવાથી બ્રહ્મભાવને યોગ્ય થયેલો પુરુષ, પરંતુ બ્રહ્મભાવ જેને પ્રાપ્ત કરેલો નથી તે ભગવાનની પરાભક્તિ પામે છે એમ કહેલું છે. અને પછી આગલા શ્લોકમાં ભક્તિથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રવેશ કરે છે એમ કહેલું હોવાથી ભક્તિ અક્ષર બ્રહ્મ સાથે ઐક્યનું સાધન છે. અર્થાત ભગવાનની ભક્તિ માત્ર બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવાના સાધનરૂપ હોવાથી પરમ પુરુષાર્થ નથી, પરંતુ અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય જ પરમ પુરુષાર્થ છે. આવી શંકા કરી શકાય તેમ નથી, કારણ કે આ શ્લોકમાં બ્રહ્મભૂત શબ્દ સ્પષ્ટ છે. બ્રહ્મભૂત એટલે બ્રહ્મ થયેલો અથવા બ્રહ્મભાવ પામેલો. તેથી બ્રહ્મભાવ પામેલો જ શ્રી ભાગવત 1:7-10 જણાવ્યા પ્રમાણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે એમ સ્પષ્ટ કહેલું છે. બ્રહ્મ સાથે ઐક્ય થયા પછી ભગવાનની ભક્તિ કહેલી છે. આવી ભક્તિ પ્રાપ્ત થયા પછી તે ભક્તિ વડે અક્ષર બ્રહ્મથી પણ અતીત શ્રી પુરુષોત્તમનું તત્વથી જ્ઞાન થયા પછી તે પુરુષોત્તમના સ્વરૂપમાં જ પ્રવેશ કરે છે એમ 55 શ્લોકમાં કહેલું છે. બસ અહીં એમ કહેવામાં આવે છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ ધીરે ધીરે બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે, અને જેમ જેમ બ્રહ્મભાવ પ્રાપ્ત એને થાય તે અક્ષર બ્રહ્માત્મક થતો જાય છે. અને અક્ષર બ્રહ્માત્મક થયા પછી એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે, અને ભક્તિ પ્રાપ્ત થયા પછી ભગવાનના એને દર્શન થાય છે અથવા સ્વરૂપ લાભ પ્રાપ્ત કરે છે. એમ કહેવામાં આવે છે. એ અક્ષર બ્રહ્મ પ્રાપ્ત કરે છે, અક્ષર બ્રહ્માત્મક થાય છે, અને પછી અક્ષર બ્રહ્માત્મક થયા પછી એને બ્રહ્મનું જ્ઞાન થાય છે. અક્ષર બ્રહ્માત્મક થયા પછી એને ભક્તિ મળે છે, અને ભક્તિ દ્વારા તે અક્ષર બ્રહ્મ દ્વારા પછી તે પરબ્રહ્મ પરમાત્મા સુધી જાય છે અને ભગવાનને પ્રાપ્ત કરે છે એમ કહેવા માંગે. પરંતુ અક્ષર બ્રહ્મમાં પ્રવેશ કરે છે એમ કહેલ નથી. તેથી અક્ષર બ્રહ્મના જ્ઞાનરૂપ પ્રમાણ માર્ગ કરતા શ્રી પુરુષોત્તમનો સંબંધ કરાવનાર પ્રમેય માર્ગ અધિક જ છે. પ્રમાણ અને પ્રમેય તો જ્ઞાન દ્વારા પ્રમાણ પ્રાપ્ત થાય છે,
અને પ્રમેય દ્વારા પરબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત થાય છે. તો જ્ઞાન થવાથી અક્ષર બ્રહ્માત્મક સુધી દેહ અક્ષર બ્રહ્માત્મક બને. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણ છે અને ભગવાનના ચરણ પ્રાપ્ત થયા પછી એ ભક્તિ એની પરાકાષ્ઠાએ પહોંચે છે અને પછી એને ભગવાનના દર્શન થાય છે, પછી એને ભગવાન મળે છે. અક્ષર બ્રહ્મ માર્ગમાં અક્ષર બ્રહ્મની ઉપાસના કરવાની છે ને ઉપાસના પછી શ્રવણ વગેરેની સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત કરતા અંતે અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત થાય એ જ ફળ છે. પરંતુ આ ભગવાન માર્ગમાં તો ભગવાન સંબંધી સ્વધર્મોનું આચરણ કરતા શ્રી પુરુષોત્તમની ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી પુરુષોત્તમની કૃપાથી અક્ષર બ્રહ્મ ભાવ પ્રાપ્ત થયા પછી પણ સુખદેવ, ઉદ્ધવ વગેરે પેઠે તે શ્રવણ કીર્તન તથા સેવા વગેરે કરે છે. આ આવી શ્રી પુરુષોત્તમની ભક્તિથી શ્રી પુરુષોત્તમમાં પ્રવેશ કરે છે. આમ હોવાથી ભક્તો યશોદાજીના ઉત્સંગમાં લાલિત શ્રી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરે છે. જ્ઞાન દ્વારા અક્ષર બ્રહ્માત્મક જો દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, તો યોગીઓ અને જ્ઞાનીઓ એ અક્ષર બ્રહ્મ મળવા એને જ સુખ પ્રાપ્તિ માની લે છે. સમજ્યું? આ જ્ઞાનીઓનું અંતિમ બિંદુ ક્યાં આવે? અક્ષર બ્રહ્મ સુધી જઈને એ લોકો અટકી જાય છે. સમજ્યું? તો એ અક્ષર બ્રહ્મ ને પ્રાપ્ત કરે છે, મતલબ અક્ષર બ્રહ્મથી એ લોકો આગળ વધી શકતા નથી. જ્યારે અક્ષર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે અક્ષર બ્રહ્માત્મક ભાવ થવો એ ખાલી દુઃખ નિવૃત્તિ છે. સુખ પ્રાપ્તિ ક્યારે? ભગવાનની ભક્તિ અને ભગવાનના દર્શન થાય ત્યારે. તો જ્ઞાનીઓ અક્ષર બ્રહ્મમાં આવીને અટકી જાય છે અને પ્રમેય બલ વાળા ભગવાનના ભક્તો આગળ વધી ભગવાનની સેવા કરી ભગવાનને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે ને? આ ભેદ પડી જાય છે. એના માટે ઉદ્ધવજી, વિદુરજી, સુખદેવજી આ બધા કેવા છે? જ્ઞાન પ્રાપ્ત કરીને બેસી નથી રહ્યા, પછી ભગવત પ્રાપ્તિ માટે બધાએ પ્રયાસ કર્યો છે ને ભગવત પ્રાપ્તિ કરી છે. સમજો કે નહીં? એમએ થઈ ગયા તો અભ્યાસ છોડી પણ શકાય છે, પણ પીએચડી થવું હોય તો આગળ વધવું પડે. આજે એમએ થયા ને એ અક્ષર બ્રહ્માત્મક પ્રાપ્ત કર્યું કહેવાય. પરંતુ ભગવત પ્રાપ્તિ તો કે પછી ભક્તિ અને પ્રમેય દ્વારા ભગવત પ્રાપ્તિ થાય ને ભક્તિ મળે, એના માટે પછી આગળ વધવું પડે. સમજો કે નહીં? જ્ઞાન પ્રાપ્ત કરીને અટકી જાય તો અક્ષર બ્રહ્મ સુધી અટકી જાય, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાનની સેવા જો ચાલુ રાખે તો એ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સુધી જઈ શકે. કોણ? એના માટે કયા? તો કે યશોદાજીની ગોદમાં ખેલતા નંદરાજ કુમાર એને પ્રાપ્ત કરે છે, એના દર્શન કરે છે. એના માટે પ્રમેય અને ભક્તિની જરૂરિયાત પડે. સાંખ્ય જ્ઞાનીઓ અક્ષર બ્રહ્મની અને યોગીઓ પરમાત્માની ઉપાસના કરે છે. તેઓની મતિ અનુક્રમે ભક્તિ, જ્ઞાન તથા કર્મમાં રહેલી છે. અર્થાત તેઓના માર્ગ અનુક્રમે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ છે. ભક્તિ માર્ગના મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ એવા બે ભેદ છે. આ બે પ્રકારના બ્રહ્મસૂત્રના તૃતીય અધ્યાયના તૃતીય પાદના 29મા સૂત્રના ભાષ્ય શ્રીમદ આચાર્ય ચરણે નિરૂપણ કરેલું છે. ભાઈ હવે પહેલી વાત તો તું એ સમજ, બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવો અને બ્રહ્મ થવું. સમજો? તો આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે ને એ બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરે છે. ભાવ પ્રાપ્ત કરવો અને બ્રહ્મ થવું બેમાં જમીન આસમાનનો ફરક છે. ખ્યાલ આવ્યો? બ્રહ્મ ભાવ પ્રાપ્ત આ લોકો કરે, બ્રહ્મ નથી થઈ શકતા. કોઈ બ્રહ્મ ન થઈ શકે. ભગવાન એને એક ગુરુજી લિંગ શબ્દ વાપરે છે. લિંગ એટલે જે એકમાં જ હોય બીજામાં ન હોય, એના માટે સંસ્કૃતમાં લિંગ શબ્દ વપરાય છે. પદ્મનાભત્વ, જેની નાભીમાંથી પદ્મ ઉત્પન્ન થાય તે શ્રી નારાયણ ભગવાન.
આને લિંગ કહેવાય. અને કેવળ નારાયણ ભગવાન સિવાય કોઈની નાભીમાંથી કમળ ઉત્પન્ન ન થાય, પદ્મ ઉત્પન્ન ન થાય. પદ્મનાભત્વ, લક્ષ્મીપતિત્વ, શ્રી લક્ષ્મીજીના પતિ એ શ્રી નારાયણ ભગવાન એક જ છે. અને જગત સર્જન કરવાની જે શક્તિ છે એ કેવળ નારાયણ ભગવાનમાં છે. આ અહમ બ્રહ્માસ્મિ બોલવાથી એ લોકોમાં થોડાક બ્રહ્મના ધર્મ આવે છે. એ બ્રહ્મ ન બની શકે. પ્રધાન, દિવાન, ન્યાયાધીશ આ બધા રાજાની સમાન ખરા, રાજા ન કહેવાય. ખ્યાલ આવે તો ને? પ્રધાન છે, દિવાન છે, મંત્રી છે, ન્યાયાધીશ છે, આ બધા રાજાની સમાન અથવા રાજાના જેવા થોડાક અધિકાર ભોગવવા વાળા રાજા ન બની શકે. એ પ્રમાણે આ જે અહમ બ્રહ્માસ્મિ બોલે છે, એકાંતિક ભક્તિ હોય, સંત જેવું જીવન હોય, આ બધું હોય તો એમનામાં ભગવદ અંશ વિશેષ આવે છે. અને એ લોકો પોતાને અહમ બ્રહ્માસ્મિ માને છે. બ્રહ્મસૂત્ર કહે છે કે એ લોકો પોતાની જાતને અહમ બ્રહ્માસ્મિ માને છે. ખોટું નથી. કેમ? જગત કરતા એ લોકો ઘણી ઊંચી કક્ષાએ છે. તેમ છતાંય એને બ્રહ્મ ન કહેવાય. બ્રહ્મ કેવળ બ્રહ્મ છે. ખ્યાલ આવ્યો? જેને લિંગ શબ્દ મેં તને હમણાં કીધો. પદ્મનાભત્વ, જેની એની નાભીમાંથી પછી કમળ ન નીકળે અહમ બ્રહ્માસ્મિ વાળામાંથી. ખ્યાલ આવે ને તને? એની નાભીમાંથી કમળ ન નીકળી શકે જેના પર બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય. સમજો કે નહીં? એ પ્રમાણે પદ્મનાભત્વ એ કેવળ શ્રી નારાયણ ભગવાન. લક્ષ્મીપતિત્વ, લક્ષ્મીજીના પતિ કેવળ નારાયણ ભગવાન. અને જગત સર્જન કરવાની શક્તિ કેવળ નારાયણ ભગવાન. આ લોકો ખાલી અહમ બ્રહ્માસ્મિ બોલે. આ જગત કરતા એમનું સ્થાન ઘણું ઊંચું, પરંતુ બ્રહ્મ સુધી તો નહીં છે. ખ્યાલ આવ્યો? એટલે આ પણ સમજવા જેવું છે. મેં તને પેલા પણ આપણે આગળ આવી ગયું હતું કે ગુરુ ને શિષ્ય એક જંગલમાંથી પસાર થાય છે. ભયંકર ગરમીના દિવસો હોય છે. એટલે ગુરુ કે બેટા બાત प्यास बहुत लगी है. કે ગુરુ प्यास तो मुझे भी बहुत लगी है. પછી આગળ ગયા, એક નાનો ગામ આવ્યું. ત્યાં આગળ મૂચી બેઠો બેઠો ઝોલા સીવતો હતો અને ડબલામાં થોડું પાણી હતું. તો ગુરુને ભયંકર તરસ લાગી, સહન ન થયું. એટલે ઈ ઝોલા પલાળવાનું પાણી ગુરુએ પીધું. થોડુંક વધ્યું, ઈ ચેલો પી ગયો. ગુરુ કે બોલ્યા નહીં. પછી આગળ ગયા એટલે કોઈ જગ્યાએ લોઢું ઉગાડતો હતો, લુહાર. એટલે ગુરુ કે બેટા લુहा पिघल गया? तो कि हाँ गुरु लोहा पिघल गया. तो कि थोड़ा सा मेरे हाथ में दे दे. એટલે પેલા તો બી આવ્યો કે આ ગુરુ નો થશે શું. હવે પ્રભાવી લાગ્યા એટલે થોડું ઓગળેલું લોખંડ એના હાથમાં આપ્યું તો ગુરુ તો પી ગયા. ચેલાને કે બેટા આપ તું भी पी ले. गुरु ये काम मेरा नहीं है. तो कि बेटा जैसे ये काम तेरा नहीं है, पिघला हुआ लोहा पीना तेरा काम नहीं है, ऐसे चमड़े वाला पानी भी तेरा काम नहीं था पीने का. समर्थ को न दोष गुसाई. તો આજે અહમ બ્રહ્માસ્મિ જેનામાં બ્રહ્મ ભાવ આવે છે, બ્રહ્મ નથી થતા. બ્રહ્મ ભાવ આવવો અને બ્રહ્મ થવું બે અલગ છે. બ્રહ્મ ભાવ કેવો કેવાય? તો કે પ્રધાન, દિવાન, ન્યાયાધીશ આ બધા રાજા ભાવ વાળા કેવાય, રાજા કહેવાય. ખ્યાલ આવે કે? એટલે બ્રહ્મ ભાવ અને બ્રહ્મ બે અલગ વસ્તુ છે. આ જે બ્રહ્મ ભાવ વાળો થાય છે ને એની ઘણી ઊંચી કક્ષા કેવી કીધેલી છે. એનામાં શું આવે તો કે એના હૃદયમાં સાક્ષાત ઠાકોરજી બિરાજે. એ ઠાકોરજી સાથે વાર્તાલાપ કરે, એને થોડા અનુભવો થાય અને જગતની અપેક્ષાથી પર થઈ જાય. જગતની કોઈ પણ વસ્તુ એને પ્રલોભન ન કરી શકે. ન એની મનને, એની બુદ્ધિને, એના હૃદયને. જગતની કોઈ કિંમતીમાં કિંમતી કોઈનો હીરો એને કેમ નથી આપતા, એનું કઈ અસર ન થાય એની. આ બધા એને લાભ મળે છે. બ્રહ્મભાવ થવું એટલે શું? અને એ ભગવાનની પરાભક્તિ પ્રાપ્ત કરે છે. બધી અપેક્ષાથી પર થઈ જાય છે, સુખદેવજીની જેમ. અને એ ક્ષર અને અક્ષરથી પર ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે. આ બધું એને લાભ મળે છે. બ્રહ્મભાવ વાળાને આ બધા લાભો મળે. ભક્ત્યા મામ બીજાનાતિ
યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. પછી હું તત્વથી જેટલો અને જે છું તેમ મને ભક્તિથી જાણે છે. મને તત્વથી જાણી પછી મારામાં પ્રવેશ કરે છે. હવે ભક્તિથી શું થાય તે કહે છે. મને એક નિર્ગુણ પુરુષોત્તમને તત્વથી જેટલો અને જે હું છું એટલે હું જેવા ઈશ્વર્ય વગેરે અનંત અલૌકિક ગુણવાળો, જેવા લીલાના પરિકરવાળો, પ્રાકૃત ગુણની સૃષ્ટિથી રહિત બ્રહ્મ પરમાત્મા ભગવાન વગેરે નામોથી ઓળખાતો છું તેમ મને મારી નિર્ગુણ ભક્તિથી જાણે છે. આ ભક્તિનો વિષય હું શ્રી પુરુષોત્તમ નિર્ગુણ હોવાથી આ ભક્તિ પણ નિર્ગુણ છે. આવું મારું યથાર્થ જ્ઞાન થયા પછી મારામાં શ્રી પુરુષોત્તમમાં જ તે પ્રવેશ કરે છે. સેવા ફલમાં પણ શ્રીમદ આચાર્ય ચરણે સેવાના ફલો કહેલા છે. તેમાં શ્રી પુરુષોત્તમ સાથે સામુજ્ય કહેલું છે. ત્યાં સેવાના 3 ફલ કહેલા છે. 1 અલૌકિક સામર્થ્ય, 2 સાયુજ્ય, 3 વૈકુંઠ વગેરેમાં સેવા ઉપયોગી દેહ. અથવા મૂળમાં જ્ઞાત્વા વિશતે છે તેનો પરચ્છેદ જ્ઞાત્વા વિશેષતે એમ કરવો. એનો અર્થ એવો થાય છે કે મારું શ્રી પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારા આવેશ વાળો થાય છે. આ પ્રમાણે શ્રી સુખદેવજીમાં શ્રી પુરુષોત્તમનો આવેશ થયેલો હોવાથી શ્રી ભાગવત 10, 1 અને 14 ઉપરના સુબોધનીના આચાર્ય ચરણે તેમને ભગવાનના આવેશવાળા કહેલા છે. તેથી બ્રહ્મભૂત સુખદેવજીએ પણ શ્રી પુરુષોત્તમની ભક્તિથી તેમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શ્રી પુરુષોત્તમનો તેમનામાં આવેશ થયો એટલે તેમણે શ્રી પુરુષોત્તમની લીલામાં પ્રવેશ કર્યો છે. તેથી જ સુખ ભાવથી શ્રી ગોકુલમાં રહી કહે છે એમ ભાગવત 10, 26 અને 16 ઉપરના શ્રી સુબોધનીમાં કહેલું છે. ગંગાના તીરે પરીક્ષિતને શ્રી ભાગવત કહેતા હોવા છતાં આમ કહી એમ દર્શાવેલ કે અક્ષર માર્ગથી ભગવત માર્ગ જુદો છે ને ભગવાન માર્ગમાં પ્રમાણ ને પ્રમેય પણ ભગવાન જ છે. હવે કેટલાક એમ કે છે કે જ્ઞાન વગર પણ જો ભગવાનની ભક્તિ કરીએ તો પણ ભગવાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનની શું જરૂરિયાત છે સમજો. ત્યાં અહીંયા એમ કહેવામાં આવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમારામાં બ્રહ્મભાવ પરિપક્વ થશે. બ્રહ્મભાવ જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નથી ને ભાઈ ત્યાં સુધી ભક્તિ સુદૃઢ બનતી નથી. અને એ મહાત્મ જ્ઞાન માટે કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તું સમજો કે નહીં. ઠાકોરજીએ જયારે પૂતનાને મારી ત્યારે વ્રજવાસીઓને થયું કે આ નંદરાજ કુમાર સામાન્ય ગોપ બાળકો જેવા નથી, એનાથી પરતત્વ છે. આ વિચાર ક્યારે આવ્યો? પૂતનાને મારી તો પૂતના એની અજ્ઞાનતા દૂર કરવામાં મદદરૂપ થઈ. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાન દ્વારા બ્રહ્મભાવ એટલે શું? આખા જગતમાં ભગવાનને જોવું. બ્રહ્મભાવ થવો એટલે આખા જગતમાં ભગવાનને જોવું. અને એ બ્રહ્મભાવ પરિપક્વ થયા પછી ભક્તિની શરૂઆત થાય છે. તો સમજો કે નહીં? આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ સુદૃઢ ભક્તિ નથી. કેમ? તો કે આપણને મહાત્મ જ્ઞાન નથી. તો જ્ઞાન દ્વારા બ્રહ્મભાવ પરિપક્વ થાય છે અને જ્ઞાન દ્વારા બ્રહ્મભાવ પરિપક્વ થયા પછી ભગવાનની ભક્તિ મળે છે. અને તે નિર્ગુણ ભક્તિ ભગવાન જેમ નિર્ગુણ છે એ પ્રમાણે નિર્ગુણ ભક્તિ એને પ્રાપ્ત થાય. નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થવું એટલે કેવળ ઠાકોરજીના સુખનો વિચાર અને પોતાની અપેક્ષાઓથી પર થઈ જવું, તે નિર્ગુણ ભક્તિ કહેવાય.
અને એ જ્ઞાન દ્વારા તે પરમાત્મા પોતે નિર્ગુણ છે અને એ નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત કરે છે. એ એમ કહેવા માંગે છે. ખ્યાલ આવતો ને? ત્યાં સુધી નિર્ગુણ ભક્તિ મળતી નથી. એટલા માટે સુખદેવજી અને આ બધા મહાનુભાવો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે. એથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જયારે ઠાકોર સુખદેવજીએ ગંગા કિનારે શ્રીમદ ભાગવત કહ્યું, ત્યારે સ ભગવાન શબ્દ શ્રી મહાપ્રભુજી વાપર્યો છે. એમના હૃદયમાં એક ભગવાનનું વિશિષ્ટ સ્વરૂપ આવીને બિરાજ્યું, જે ભગવત ગુણાનુવાદ ગાવાને યોગ્ય બન્યા. આ સુખદેવજી માટે શબ્દ વાપર્યા છે. પરંતુ એ ક્યારે? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેહ, બુદ્ધિ, મન બધું અક્ષર બ્રહ્માત્મક થઈ જાય અને ભગવાન ક્યાં બિરાજે છે? અક્ષર બ્રહ્મમાં. તો જ્ઞાન દ્વારા દેહ, બુદ્ધિ, મન આ બધું અક્ષર બ્રહ્માત્મક થઈ જાય. હૃદય અક્ષર બ્રહ્માત્મક થઈ જાય અને જે અક્ષર બ્રહ્માત્મક થયેલું જે આપણો જે દેહ છે, બુદ્ધિ છે, હૃદય છે, એમાં પછી ભગવાન આવીને બિરાજે છે અને એ વ્યક્તિને પછી નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થાય છે. માટે એવી શંકા ન કરશો કે ભક્તિ કરશું એટલે બધું મળી જશે. એ વાત ખોટી છે. ધીરે ધીરે આગળ વધાશે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાશે. એના માટે જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર નહીં ચાલે. અચ્છા, અને તે જ્ઞાન અને ભક્તિ જયારે બે ભેગા થાય છે ત્યારે પરબ્રહ્મ પરમાત્માનું એને પછી જ્ઞાન મળે છે. તો સમજો કે નહીં? એ મળે છે. અને બીજું, એ ભગવાનના અનંત ઐશ્વર્યને જાણી શકે. સમજ્યો? અનંત ઐશ્વર્યને એ પોતે જાણી શકે, ભગવાનના લીલા પરિકરને સમજી શકે. લીલા પરિકર વાળા ભગવાન છે. ભગવાનના જેવા ધર્મ પરિકરમાં પણ છે. આ બધું એને જ્ઞાન થાય છે. અને ભગવાન કેવા છે? તો કે પ્રાકૃત ગુણથી રહિત છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન વગેરે નામથી ઓળખાય છે. તે જાણવા માટે નિર્ગુણ ભક્તિ બને છે. તે સેવા ક્ષેત્રમાં અથવા મૂળ ભગવાનમાં પ્રવેશ કરે છે. સમજો કે નહીં? સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પ્રકારની સેવા જે કરે, જ્ઞાન અને પછી ભક્તિ, અને ભક્તિની એને જો પરાકાષ્ઠા થાય તો સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનામાં અલૌકિક સામર્થ્ય આવે છે. અલૌકિક સામર્થ્ય કોને કહેવાય? પહેલામાં પહેલું અલૌકિક સામર્થ્ય એટલે ભગવાનની ઈચ્છાને જાણી શકવી. આ સૌથી મોટામાં મોટું અલૌકિક સામર્થ્ય આને કહેવાય છે. ભગવાનની ઈચ્છાને જાણી શકવી અલૌકિક સામર્થ્ય વગર ન બને. સમજો? જેવી રીતે શ્રી કૃષ્ણદાસ મેઘનની ગોદમાં શ્રી મહાપ્રભુજી પડેલા હતા અને શ્રી મહાપ્રભુજીને કુરમુરા આરોગવાનું મન થયું, તો એ વિચાર કૃષ્ણદાસ મેઘન જાણી ગયા અને ગંગા પાર કરી કુરમરા લઈ આવ્યા અને શ્રી મહાપ્રભુજીને ધરાવ્યા. આ મનની વાત જાણવી તે અલૌકિક સામર્થ્ય કહેવાય. અલૌકિક સામર્થ્યનો બીજો મતલબ પરિકર જેવા થવું. જેવો ઠાકોરજીનો દિવ્ય દેહ વાળો પરિકર છે એવા અલૌકિક સામર્થ્ય વાળા થવું. તો સમજો કે નહીં? યમુનાજીમાં જે રીતે આવે છે તનુ નવત્વમે તાવતા, એનો દેહ તનુ થઈ જાય. જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અક્ષર બ્રહ્માત્મક થાય છે એટલે એનો દેહ આખો નવીન થઈ ગયો. એ નવીન દેહ વાળાની સેવા સ્વીકારવામાં ઠાકોરજીને આનંદ આવે. તો સમજો કે નહીં? આપણે બધા ખાલી હાથ પવિત્ર કરીએ છીએ અને આપણી જાતને ઘણી મોટી સમજીએ છીએ, હજી આપણો પ્રવેશ નથી. અને ખ્યાલ આવ્યો કે નહીં? અલૌકિક એની સેવા સ્વીકારવામાં ખુદ ઠાકોરજીને આનંદ આવે. એનો દેહ દિવ્ય થાય, એની બુદ્ધિ દિવ્ય થાય, એનું હૃદય દિવ્ય થાય, એના હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય. પછી સાયુજ્ય પ્રાપ્ત કરે છે. સાયુજ્ય બે પ્રકારના, પુષ્ટિ સાયુજ્ય પણ છે. મર્યાદામાં અક્ષર બ્રહ્મમાં લીન થવું તે પણ સાયુજ્ય કહેવાય છે. અને લોકવેદાતીત ભગવાન શ્રી કૃષ્ણ એમાં પણ સાયુજ્ય મળે છે. ચરણમાં સાયુજ્ય મળે, અલકમાં સાયુજ્ય મળે, અલગ અલગ સાયુજ્યના એમાં પણ બધા
પ્રકાર છે. અથવા એને ગોલોકધામમાં નવીન દેહ મળે, એ ઠાકોરજીના દર્શન કરે અને ઠાકોરજીની સેવા કરે. તો સમજે કે નહીં? વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહ એને પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધા માટે એરે મંડાણનું મૂળ હરી ઈચ્છા, કૃપા વિના સિદ્ધિ નવ થાય હો જીરે, શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, દેવી જીવ પ્રતિ દયો ગાય છે. આ બધા માટે ભગવાનની કૃપા જરૂરી છે. પ્રમાણ પણ ભગવાન બને અને પ્રમેય ભગવાન બને તો આ અવસ્થા સુધી જવાય, એમને જવાતું નથી. એમ છતાં બી આપણો પ્રયાસ હશે તો ઠાકોરજીની કૃપા કરવાનું મન થશે. પછી આળસુની જેમ બેસી ન રહેવાય કે ઠાકોરજી કૃપા કરશે એટલે હું કરીશ. પ્રયત્નશીલ ઉપર ઠાકોરજીને કૃપા કરવાનું મન થાય. એમને કેટલાક એમ કે છે કે જ્ઞાન પ્રાપ્ત કરીએ, ભક્તિ દ્વારા જ્ઞાન મળી જાય તો પછી સ્વતંત્ર જ્ઞાનની શું જરૂરિયાત છે? એવો શંકા ઉઠાવી તો ભગવદ્ ગીતામાં કહે છે કે આવી શંકા કરવી નહીં, જ્ઞાન વગર ચાલશે નહીં. એના માટે તને એક લૌકિક દ્રષ્ટાંત આપું કે આપણે જ્ઞાનને જવાનીની ઉપમા આપી દઈએ. 20-22 વર્ષનો જવાન થઈ જાય, પરંતુ એ જવાનીનો આનંદ ક્યારે લઈ શકે? કોઈ પ્રિય પાત્ર મળે તો જવાનીનો આનંદ છે, ત્યાં સુધી જવાનીનો આનંદ નથી. બરાબર કે નહીં? એ પ્રમાણે જ્ઞાન આવ્યું, પણ જ્ઞાન આવ્યા પછી જો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય અથવા હૃદયમાં ભગવાન આવીને ન બિરાજે ત્યાં સુધી જ્ઞાન અધૂરું ગણાય. જેવી રીતે જવાની અધૂરી છે એ પ્રમાણે જ્ઞાન અધૂરું છે. ખ્યાલ આવી? જવાનીનો આનંદ ક્યારે? 20-22 વર્ષની ભર જવાની આવી જાય, પરંતુ એ જવાનીનો આનંદ ક્યારે? ત્યારે પ્રિય પાત્ર મળે ત્યારે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જયારે ઠાકોરજી હૃદયમાં આવીને બિરાજે તો એ જ્ઞાનની શોભા વધે છે અને એ જ્ઞાનની સાર્થકતા તો થાય છે. સમજ્યો? અને એના માટે ભક્તિ જરૂરિયાત છે. પેલા જ્ઞાન પ્રાપ્ત કરો, પછી એ દ્વારા ભક્તિ થાય, અને ભક્તિ દ્વારા જયારે ઠાકોરજી હૃદયમાં આવીને પધારે ત્યારે જ્ઞાનની સાર્થકતા છે. જેવી રીતે ઓલી જવાનીની સાર્થકતા છે એ પ્રમાણે જ્ઞાનની સાર્થકતા પછી છે. માટે પેલા જ્ઞાન પ્રાપ્ત કરો, પછી ભક્તિમાં આગળ વધો, અને ભક્તિ દ્વારા જયારે ઠાકોરજી હૃદયમાં બિરાજે ત્યારે જ્ઞાન પરિપક્વ થાય છે. ત્યાં સુધી જ્ઞાન પણ અધૂરું છે. એટલા માટે પછી નરસિંહ મહેતાને ગાવું પડ્યું. ક્યારે ઠાકોરજી હૃદયમાં પધાર્યા ત્યારે જ્ઞાન તો જડ છે, જડમાં ચેતનતા ક્યારે આવે? ભગવાન હૃદયમાં પધારે તો ચેતનતા આવે. અને ઈ ચેતનતા નરસિંહ મહેતામાં આવ્યા પછી એમણે ગાયું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ખ્યાલ આવે કે નહીં? એટલે કેવળ જ્ઞાનથી કામ ચાલતું નથી, જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભક્તિ, અને ભક્તિ દ્વારા ઠાકોરજી હૃદયમાં પધારે ત્યારે જ્ઞાનની સાર્થકતા છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદવ્ય પાશ્રય મત પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમ વ્યયમ. મારો આશ્રય રાખી સદા સર્વ કર્મ કરનાર પણ મારા પ્રસાદથી શાશ્વત અવ્યય પદ પ્રાપ્ત કરે છે. કર્મમાં કર્તૃત્વનો અભિમાન તથા તેના ફલની આકાંક્ષા રાખ્યા વિના માત્ર મારો ભગવાનનો જ આશ્રય રાખી અર્થાત અંતર્યામી ભગવાનના જ પ્રેરણા કરે છે તેની ઈચ્છાથી કરેલું કર્મ બંધન થતું નથી. એમ મારો ભગવાનનો જ આશ્રય રાખી જે ભગવાન માર્ગીય પુરુષ સ્વકીય ધર્મરૂપ લૌકિક વૈદિક સર્વ કર્મો કરે છે તે પણ મારી કૃપાથી અક્ષબ્રહ્મ રૂપી નિત્ય અવ્યય પદ પ્રાપ્ત કરે છે. અહીં મૂળમાં અવાપનોતિ શબ્દ છે, તેમાં અવ ઉપસર્ગ છે. તેનો ભાવાર્થ એવો છે
કે ભક્તિથી શ્રી પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે તો શ્રી પુરુષોત્તમનું સાયુજ્ય ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તેમ નહીં કરતા માત્ર મારો આશ્રય રાખીને જ કર્મો કરે તો અક્ષર બ્રહ્મ રૂપી અવ્યય શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. હવે ભગવાન એમ સમજાવે છે કે એક તો એને કરતાપણાનું અભિમાન ન હોય અને ભગવાનનો આશ્રય રાખી અને લૌકિક અને વૈદિક કાર્ય કરે. હવે આમાં શું ભગવાન છે, આસ્તિકતા છે, ધર્મ પ્રત્યે નિષ્ઠા છે, પરંતુ જે પ્રકારે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે સેવાનો પ્રકાર એ બધો ઉચ્ચ કક્ષાનો સેવાનો પ્રકાર નથી. આસ્તિકતા છે એટલે ભગવાન છે એમ માને છે અને પોતાનું લૌકિક અને વૈદિક કાર્ય જો કરતો જાય તો તે પણ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે. આગળ મેં તને કીધું ભક્તિ ન કરે તેમ છતાં બી એક પ્રમાણિક બની સાધુ સંત જેવું જીવન જીવી, પોતે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, બેરિસ્ટર હોય, વૈદ હોય, કોઈ પણ હોય, તો એ પોતાનું લૌકિક કાર્ય અને વૈદિક કાર્ય જો બરાબર રીતે અદા કરતો હોય તો તે પણ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે. એકવાર ભગવાનની ભક્તિ સેવા ન કરી હોય, જે આજ્ઞાથી મહાપ્રભુજી કરી છે કે ભાઈ સેવા આ પ્રકારે કરવી, 365 દિવસની આપણી જે સેવાનો નિત્યક્રમ છે એ બધું ન હોય, વંદન કરી આવે ઠાકોરજીના ને પછી પોતાના કામમાં લાગી જાય, તો એ જે પ્રકારે છે તો એ પણ અક્ષર બ્રહ્મનું ફળ પ્રાપ્ત કરી શકે. ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિ યોગમુપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. ચિત્તથી સર્વ કર્મોનું મારામાં અનુસંધાન કરી મને પરાયણ રહી બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્ત રાખનાર થા. તેથી તું પણ યોગ તથા ભક્તિવાળા ચિત્તથી સાક્ષાત મુખ્ય કરતા મારામાં સર્વ કર્મોનું અનુસંધાન કરી મને પરાયણ રહી. અર્થાત હું કરતા નથી, પરંતુ મારો અંતર્યામી મુખ્ય કરતા છે, તે સર્વ કરે છે. હું તો તેને આધીન રહી તે પ્રેરે છે તેમ કરું છું. એવા ભાવથી મને પરાયણ રહી અથવા મારી આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી મને પરાયણ રહી પાછળ સાંખ્ય તથા યોગના એકાર્થ રૂપ જે બુદ્ધિયોગ કહેલો છે તેનું અવલંબન કરી નિરંતર મારામાં ચિત્ત રાખ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રીવલ્લભનક ચંદ્ર ચટાબીન સબ જુગમાઈ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો कली में जासू निवेरो सूर का गए विविधयादरो बिना मोल को तेरो भरोसो, द्रढ़ चरण केरो गिराधरण की जय, सिद्धि महाराज की जय। सुदर्शन धारी तेरा भरोसा